તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। સાધુ સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે। તમામ જાગૃત હિન્દુઓને અચૂક મતદાન કરવા તેમણે અપીલ કરી છે। ગુજરાતના તમામ હિન્દુ ભાઈ બહેનોને મતદાન કરવાની અપીલ કરી છે। ગુજરાતના યુવાનોને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે। ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના તમામ જાગૃત હિન્દુઓને મારી અપીલ છે, ગમે તેવી ગરમી હોય, આ લડાઈ ધર્મ અને અધર્મની વચ્ચે છે, સજ્જનતા અને દુર્જનતાની વચ્ચેની લડાઈ છે। આ લડાઈ હિન્દુ મા બેન દીકરીઓને લવ જિહાદના નામે ફસાવતા વિધર્મીઓની સામેની લડાઈ છે। આ લડાઈને જરા પણ ઓછી ના આંકશો, ઉઠો, જાગો અને મતદાન કરવા દોડો। આ મતદાન હિન્દુત્વનું મતદાન છે। મારી ગુજરાતના સર્વ હિન્દુ ભાઈઓને, બહેનોને, યુવાનોને નમ્ર અપીલ છે કે આ ધર્મ યુદ્ધ છે। જાગો, ઉઠો અને આપણા હિન્દુત્વના પ્રહરીઓને મત આપી અને જીતાડી અને વિજય બનાવો।